શું તમે ક્યારે એવું નાટક જોયું છે જેમાં કોઈ કંઈ બોલતું નથી પણ છતાં બધા હસી હસીને લોટપોટ થઈ જાય છે? જરા વિચારો. કોઈ ઠોકર ખાઈને પડી ગયું, બધા હસી પડ્યા. કોઈએ ઉલટી ટોપી પહેરી લીધી, બધા હસી પડ્યા. કોઈ ખૂબ જ ગંભીર બન્યું અને પછી મોઢામાંથી નીકળ્યું આ જ છે ક્લાઉનિંગ. બોલ્યા વગર બધાને હસાવવું. અને આજે આપણે સૌ બનીશું ક્લાઉન. ક્લાઉનિંગના 5 મજેદાર પગલાં. પગલું 1. એક રસપ્રદ વાર્તા વિચારો. શું થાય છે જો કોઈએ ચંપલ ઉલટું પહેરી લીધું હોય તો? અથવા નાક પર માખી બેસી ગઈ અને તે તેને ઉડાડવામાં વ્યસ્ત થઈ ગયું. અથવા કોઈ એમ સમજ્યું કે તે સુપરહીરો છે પણ ઉડવાની ચક્કરમાં પડદામાં ફસાઈ ગયા. તમારા મિત્રો સાથે મળીને વાર્તા બનાવો જે નાની મસ્તીથી ભરેલી હોય, જેમાં ભૂલ હોય, મજા હોય અને ઢગલાબંધ હાસ્ય હોય. પગલું 2. વિચિત્ર કપડાં પહેરો. હવે જરા તમારા કબાટમાં જોવો. કંઈક વિચિત્ર મજેદાર બહાર કાઢો. હાથમાં ફાટેલું શર્ટ, બીજામાં મમ્મીનો દુપટ્ટો, ખૂબ મોટા ચંપલ અને મજેદાર ચશ્મા. આવા અનેક રસપ્રદ કપડાં પહેરો. પગલું 3. ચહેરાને શણગારો, રમૂજી બનાવો. હવે આવે છે ચહેરાની મસ્તીનો વારો. એક લાલ ગોળ નાક બનાવો. તે રબરના બોલથી પણ બની શકે છે. મોઢું મોટું બનાવો જેમ કે ઓહો. આંખો પહોળી કરો જેમ કે હાય. શું થયું? જો તમે ઈચ્છો તો ફેસ પેઇન્ટ કે સ્કેચ પેનથી તમારા ચહેરાને વિચિત્ર પણ બનાવી શકો છો. પગલું 4. શરીર વડે નાટક કરો. યાદ છે, ક્લાઉન કંઈ બોલતા નથી, તે માત્ર પોતાના શરીર અને હાવભાવથી બધું વ્યક્ત કરે છે. ચાલો પ્રયત્ન કરો. વિચિત્ર રીતે ચાલવું, પડી જવું, પછી ઊભા થઈને એવી રીતે જોવું જાણે કે કાંઈ થયું નથી. અથવા જ્યારે કાંઈક ગડબડ થઈ જાય તો મોઢું મચકોડવું. આવી રીતે તમારા શરીર અને હાવભાવથી બધું કરી બતાવો. પગલું 5. એક ક્લાઉન શો બનાવો. હવે આવશે અસલી મજા. તમારા મિત્રોને જોડો, વાર્તા, કપડાં, મેકઅપ બધું તૈયાર કરો અને પછી કરો એક સુપર ફની કે મજેદાર ક્લાઉન શો. હવે છે તમારી ચેલેન્જ. તમારા મિત્રો સાથે મળીને ક્લાઉન શો બનાવો અને અમારી સાથે તેનો 1.5 થી 2 મિનિટનો વિડીયો શેર કરો.